Hello everyone, welcome to DCAM channel. Today we will discuss about SAM60Y BSc જેનું એનાલિટિકલ કેમેસ્ટ્રીનું યુનિટ નંબર 1A પોર્શન ડિસ્કસ કરતા હતા. એરર ટ્રીટમેન્ટ ઓફ એનાલિટિકલ ડેટા ડિસ્કસ કરતા હતા, જેમાં લાસ્ટ લેક્ચરમાં ક્યુ ટેસ્ટ ડિસ્કસ કરી હતી. આજે જોવાનું છે એપ ટેસ્ટ. જનરલી એપ ટેસ્ટનો યુઝ શું થાય છે તે. તો એપ ટેસ્ટની વાત કરીએ તો બે નમૂનાના વેરિયન્સ હવે જનરલી વેરિયન્સ નું સૂત્ર છે v ઇક્વલ ટુ s સ્ક્વેર, જ્યાં s જે છે જેને પ્રમાણિત વિચલન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રમાણિત વિચલન. તો બે જુદા જુદા નમૂના એટલે કે એક જ પ્રેક્ટિકલ બે જુદી જુદી પ્રયોગશાળામાં કરવામાં આવે, એટલે કે જુદી જુદી પ્રયોગશાળામાં અથવા જુદી જુદી મેથડથી કરવામાં આવે તો એમની અંદર સ્ટાન્ડર્ડ ડેવિએશન જે આવે એટલે કે વેરિયન્સ વચ્ચેનો જે તફાવત સૂચક છે કે અસૂચક છે એ દર્શાવવા માટે એપ ટેસ્ટનો યુઝ થાય છે. તો મેં નોટ કરીશ એટલે એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે બે નમૂનાના વેરિયન્સ વચ્ચેનો તફાવત સૂચક છે કાં તો અસૂચક છે તે દર્શાવવા માટે ની કસોટી, જેને એપ કસોટી કહેવામાં આવે છે. તો બે નમૂનાના વેરિયન્સ જેને v વડે દર્શાવવામાં આવે, વેરિયન્સ v વચ્ચેનો તફાવત સૂચક છે કે અસૂચક છે તે દર્શાવવા માટે એપ ટેસ્ટ વપરાય છે. એપ ટેસ્ટ ઉપયોગી છે લખી શકાય. એટલે કે જનરલી એપ ટેસ્ટનો યુઝ એમ છે કે વેરિયન્સ વચ્ચેનો તફાવત સૂચક છે કે અસૂચક છે તે દર્શાવવા માટે વપરાય છે. હવે બે જુદા જુદા નમૂના જે હોય તે બે અલગ પ્રયોગશાળામાંથી લેવામાં આવે, કાં તો બીજું કે આ જે મેળવેલ નમૂના જે છે, બરાબર, મેળવેલ પરિણામો છે જે બે અલગ પદ્ધતિથી લેવામાં આવે, બરાબર. તો અલગ પદ્ધતિ, સપોઝ અહીંયા બે સેટ છે એમ દેખાય છે એક્ઝામ્પલમાં, સેટ 1 અને સેટ 2. તો બે અલગ પ્રયોગશાળામાંથી લેવામાં આવે છે સેટ 1 અને સેટ 2 અલગ પ્રયોગશાળામાંથી લેવામાં આવે, કાં તો બે જુદી મેથડથી લેવામાં આવે. તો આ સેટના મૂલ્યોની પરિશુદ્ધિ નક્કી કરવા, બરાબર, પરિશુદ્ધિ એટલે કે પુનઃનિર્મિતતા નક્કી કરવા માટે, એટલે કે પુનઃનિર્મિતતાની તુલના કરવા માટે આ કસોટી વપરાય છે. તો પોઈન્ટ લખું, આ કસોટીમાં બે અલગ અલગ પ્રયોગશાળા કાં તો બે જુદી જુદી પદ્ધતિથી મેળવેલા પરિણામ પદ્ધતિથી મેળવેલ પરિણામોના સેટની પરિશુદ્ધિ નક્કી કરવા વપરાય છે. કરવામાં આવે છે, બરાબર. તો પરિશુદ્ધિ નક્કી કરવા માટે કરવામાં શું આવે છે કે બે જુદી જુદી પ્રયોગશાળામાં કાં તો બે જુદી જુદી મેથડથી મેળવેલા પરિણામો જે છે, તો પરિણામો છે તેમાં પ્રમાણિત વિચલન એટલે કે વેરિયન્સનું સૂત્ર છે v ઇક્વલ ટુ s સ્ક્વેર. તો જેમાં પ્રમાણિત વિચલન એટલે કે પરિશુદ્ધિ નક્કી શેના પરથી થશે? પ્રમાણિત વિચલન, જેને સ્ટાન્ડર્ડ ડેવિએશન પણ કહેવામાં આવે, જે પ્રમાણિત વિચલન પર આધારિત છે, જે પ્રમાણિત વિચલન s પર આધારિત છે. પ્રમાણિત વિચલનને
આધારિત છે, સ્ટાન્ડર્ડ ડેવિએશન પર કહેવામાં આવે છે. તો એમાં એપ કસોટીમાં એપ કેલ્ક્યુલેટર અથવા એપની કેલ્ક્યુલેશન કરવા માટે સૂત્ર યુઝ થાય છે S2² અપન S1². આ સૂત્રનો યુઝ થાય છે જ્યાં ઓલવેઝ S2 ગ્રેટર દેન S1, S2 ગ્રેટર દેન S1, કારણ કે ઓલવેઝ એપની વેલ્યુ ગ્રેટર દેન 1 હોવી જોઈએ. કારણ એપની કિંમત કેવી હોવી જોઈએ? 1 કરતા વધુ હોવી જોઈએ, વધુ હોવી જોઈએ. તો અહીંયા એક વસ્તુ એપ ટેસ્ટમાં એપ કેલ્ક્યુલેટરની વેલ્યુ જે મેળવી, જો એપ કેલ્ક્યુલેટર જે ગ્રેટર ધેન એટલે કે એપ કેલ્ક્યુલેટેડ અહીંયા આપેલું છે સેટ 1 અને સેટ 2, તો આમાં વેરિયન્સ નો સ્ક્વેર કરવામાં આવે, બરાબર, બંનેની વેલ્યુ પુટ કરવામાં આવે તો વેરિયન્સ નો સ્ક્વેર કરવામાં આવે. તો ભાઈમાં આ વેરિયન્સ નો સ્ક્વેર કરીશું, બરાબર, એટલે કે એપ કેલ્ક્યુલેટ કરીશું. તો એના પરથી જો આ કેલ્ક્યુલેટરની વેલ્યુ આપેલા એપની વેલ્યુ કરતા કેવી હોય? વધારે હોય, તો આ જે વિચલન છે એટલે કે સૂચક વિચલન કહેવામાં આવે છે, એટલે કે અર્થસૂચક તફાવત છે. વિચલનો વચ્ચે જો તફાવત કેવો છે? અર્થસૂચક. જો એપ લખી દો, 2 પોઈન્ટ છે, ફાઇનલ પોઈન્ટ, તો અહીંયા ડાઉન સાઈડ આવી જશે. જો એપ ગ્રેટર દેન એટલે કે આમાં એપ કેલ્ક્યુલેટર ગ્રેટર, 2 કન્ડિશન છે, આ રદ કરી દો, જે S2 ગ્રેટર દેન S1 જ હોવું જોઈએ, બરાબર. ડાઉન સાઈડે મેં લખી દો ને અહીંયા મેં લખી દઈશ ઓલવેઝ S2 કેવા હોવા જોઈએ? S2 ગ્રેટર દેન S1 હોવા જોઈએ. કારણ એક જ છે કે એપની વેલ્યુ ઓલવેઝ ગ્રેટર દેન 1 હોવી જોઈએ, 1 કરતા વધારે. જો એપ કેલ્ક્યુલેટેડ ગ્રેટર દેન એપ ગીવન એટલે કે આપેલી કિંમત કરતા મોટો હોય, બરાબર, તો અર્થસૂચક તફાવત છે, તો તફાવત અર્થસૂચક છે, તો અર્થસૂચક તફાવત એટલે કે તફાવત જે છે તે અર્થસૂચક છે. અને જો એપ કેલ્ક્યુલેટેડ જે કેલ્ક્યુલેશન કરેલી જે છે વેલ્યુ જે આપેલી વેલ્યુ કરતા ઓછી હોય, એપ ગીવન કરતા ઓછી હોય, તો તફાવત અર્થસૂચક નથી, એટલે કે અર્થસૂચક તફાવત નથી એમ કહી શકાય. આટલું જ ફાઇન્ડ કરવાનું છે. તફાવત અર્થસૂચક છે એટલે કે સૂચક છે કે અર્થસૂચક નથી, તો અર્થસૂચક તફાવત છે. અહીંયા આપણને 2 સેટ આપ્યા છે, તો આપણે સૂત્ર મૂકીશું. એક ક્વેશ્ચન કંઈક આવો છે, બરાબર, એપ ટેસ્ટનો ક્વેશ્ચન છે. ફરીથી મેં એકવાર આ ડિસ્કસ કરું પછી આ ક્વેશ્ચન કરે કે 2 નમૂનાના વેરિયન્સ વચ્ચેનો જો તફાવત સૂચક છે કે અસૂચક છે તે દર્શાવવા માટે એપ ટેસ્ટ વપરાય છે. તો આ નમૂનાના 2 સેટ હોય, બરાબર, એટલે કે 2 અલગ અલગ પ્રયોગશાળામાં 2 પ્રેક્ટિકલ કરવામાં આવે એક જ કમ્પાઉન્ડના, બરાબર. તો 2 અલગ અલગ પ્રયોગશાળામાં કાં તો 2 જુદી જુદી પદ્ધતિથી મેળવેલ પરિણામોના 2 જુદા જુદા સેટ જે છે જેની પરિશુદ્ધિ નક્કી કરવામાં આવે છે. તો પરિશુદ્ધિ નક્કી કરવા માટે એમાં વિચલન સ્ટાન્ડર્ડ ડેવિએશનનો યુઝ કરવામાં આવે છે. એટલે કે એપ ટેસ્ટમાં સૂત્ર ફાઇનલ સૂત્ર થશે એપ કેલ્ક્યુલેટેડ ઇક્વલ ટુ S2 અપન S1², બરાબર. તો S2 અપન S1² એટલે થશે શું? S2 ઓલવેઝ ગ્રેટર દેન 1, કારણ એપની વેલ્યુ ગ્રેટર દેન 1 જ હોવી જોઈએ, બરાબર. એપ કેલ્ક્યુલેટરની વેલ્યુ ઓલવેઝ ગ્રેટર દેન 1 એટલે કે 1 કરતા વધારે હોવી જોઈએ. તો અહીંયા આપણને આપ્યું છે, તો આપણે પહેલી જ વસ્તુ વેરિયન્સનો તફાવત, તો અહીંયા આપણે એપ કેલ્ક્યુલેટેડ સૂત્ર યુઝ કરીએ તો થશે શું? અહીંયા 1 કહું અને 2 કહું તો S2² અપન S1². હવે જે મોટી વેલ્યુ છે દેખાય છે તે ઓલવેઝ અપસાઇડ આવશે, તો શું થશે? 0.12 એનો સ્ક્વેર થશે ડિવાઈડ બાય 0.10 એનો સ્ક્વેર. તો આન્સર રહેશે આ એનો આન્સર સ્ક્વેર કરશો તો સ્ક્વેર કરશો અને નીચે 0.10 છે એનો બી સ્ક્વેર કરશો તો આનો આન્સર રહેશે 1.44, જે
એટલે કે એપ કેલ્ક્યુલેટેડ ની વેલ્યુ અહીંયા એપ કેલ્ક્યુલેટેડ આપણે જે ફાઇન્ડ કર્યું એપ કેલ્ક્યુલેટેડ જેની વેલ્યુ કેટલી છે 1.44 કેટલી આવી 1.44 જે લેસ ધેન આપેલી વેલ્યુ છે એપ ગીવન કરતા કેવી છે એપ ગીવન કેટલી છે ભાઈ 6.59 6.59 કરતા ઓછી છે તો અહીંયા એપ કેલ્ક્યુલેટર કેવું થશે લેસ ધેન એપ ગીવન આપેલી વેલ્યુ કરતા ઓછી છે તેથી આ તફાવત કેવો અર્થસૂચક નથી સોડા ના બે નમૂના છે બરાબર એમાંથી Na2CO3 મેળવવાની ના ટકા જે આપેલા છે જે નીચે મુજબ છે જેમાં એપ કેલ્ક્યુલેટ એપની વેલ્યુ આપેલી છે ગીવન આપેલો છે તો સેટ 1 માં પ્રમાણિત વિચલન આપેલું છે 0.10 બરાબર અને આમાં n અવલોકનોની સંખ્યા ટોટલ 5 છે અને એનો મીન કાઢ્યો છે બરાબર અવલોકનોનો સરવાળો ભાગ્યા ટોટલ કેટલા અવલોકન છે તે તો 42.34 આવે છે અને આમાં 42.44 બરાબર તો સિમ્પલ છે આપણે જોવાનું છે શું છે વેરિયન્સ એટલે કે v ઇક્વલ ટુ વેરિયન્સ નું સૂત્ર છે v ઇક્વલ ટુ s સ્ક્વેર બરાબર તો સ્ક્વેર કરીશું તો જેની વેલ્યુ વધારે છે તે ઓલવેઝ અપસાઇડ હશે એટલે કે s ની વેલ્યુ જેની વધારે તે ઓલવેઝ અપસાઇડ લેવાનું તો કેલ્સી મારીશું તો ઓલવેઝ 1 કરતા વેલ્યુ વધારે મળશે બરાબર અને જો આ કેલ્ક્યુલેટેડ ની વેલ્યુ એપ કેલ્ક્યુલેટેડ ની વેલ્યુ જો ગ્રેટર ધેન હોય તો અર્થસૂચક તફાવત છે અને જો ગ્રેટર ધેન ન હોય એટલે કે લેસ ધેન છે તો હોવાથી તફાવત કેવો છે અર્થસૂચક નથી એટલે કે એપ ટેસ્ટનો યુઝ એટલા માટે જ થાય છે કે બે નમૂનાના વેરિયન્સ વચ્ચેનો તફાવત સૂચક છે કાં તો અસૂચક છે એટલે કે અર્થસૂચક નથી એ દર્શાવવા માટે એપ ટેસ્ટ વપરાય છે અને આ કસોટીમાં બે જે સેટ હોય સેટ 1 અને સેટ 2 એમાં કરવામાં શું આવે બંને કાં તો અલગ અલગ પ્રયોગશાળામાંથી સેટ એટલે કે પરિણામો મેળવવામાં આવે કાં તો બીજી પદ્ધતિ શું હોય છે જુદી જુદી મેથડ પદ્ધતિનો યુઝ કરીને પરિણામો મેળવવામાં આવે અને એ પરિણામોનો સ્ટાન્ડર્ડ ડેવિએશન આપેલું છે બરાબર આપણે જોવાનું સ્ટાન્ડર્ડ ડેવિએશન તો વેરિયન્સ એટલે કે ડેવિએશનનો સ્ક્વેર બરાબર તો જે વધારે વેલ્યુ હશે ઓલવેઝ અપસાઇડ તો એપનું સૂત્ર છે જે એપ કેલ્ક્યુલેટેડ ઇક્વલ ટુ s2 સ્ક્વેર અપન s1 સ્ક્વેર બરાબર કોઈ પણ લઈ શકો s1 અપન s2 બી લઈ શકો પણ જે મોટી વેલ્યુ છે અપસાઇડ આવશે બરાબર તો કારણ કે ઓલવેઝ એપ કેલ્ક્યુલેટર ની જે વેલ્યુ જે છે તે ગ્રેટર ધેન 1 હશે તો આ હતું 1 હશે જો એપ કેલ્ક્યુલેટર એટલે કે ગણતરી કરેલ એપ ની વેલ્યુ એ કેવી આપેલી વેલ્યુ કરતા મોટી હોય ગ્રેટર ધેન હોય તો અર્થસૂચક તફાવત છે અને જો લેસ ધેન હોય તો અર્થસૂચક તફાવત નથી તો કોઈ પણ એક્ઝામ્પલ આવે જેમાં એપ ટેસ્ટના એક્ઝામ્પલ હશે તેમાં s જોવાનું સ્ટાન્ડર્ડ ડેવિએશન જોવાનું અને સ્ટાન્ડર્ડ ડેવિએશનનો સ્ક્વેર કરવામાં આવે તો એને કહેવાય વેરિયન્સ શું કહેવાય ભાઈ વેરિયન્સ કહેવાય તો વેરિયન્સ વચ્ચેનો તફાવત સૂચક છે કે અસૂચક છે એ દર્શાવવા માટે એપ ટેસ્ટ વપરાય છે તો આ હતી એકદમ સિમ્પલ એપ ટેસ્ટ બીજા એક્ઝામ્પલ એકદમ ઇઝી પડશે તો જોઈ લેજો તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું 4D ટેસ્ટ એન્ડ 2.5D ટેસ્ટ સાથે ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો બરાબર અને આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ભાઈ રેડ બટન પર ક્લિક કરો અને લેક્ચર્સના મેક્સિમમ શેર કરો તો કન્ટિન્યુમાં લેક્ચર આવ્યા કરશે તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા 2.5D ટેસ્ટ અને 4D ટેસ્ટ સાથે